કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ક્લાસરૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 6 અને સત્ર બીજું એની અંદર પાઠ 10 જેનું નામ છે આલા લીલા વાંસળિયા. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ આપણે ભાગ 1ની અંદર ભણી ગયા કે આ એક લોકગીત છે. આ લોકગીતના કોઈ લેખક નથી, કે જે લોકગીત હોય છે એના કોઈ લેખક હોતા નથી. એ લોકો દ્વારા ગવાતું ગીત છે. એમાં એક માણસ પણ હોય, બે માણસ પણ હોય અને બેથી વધારે પણ માણસ હોય, કે પરંપરાથી ચાલ્યા આવતા ઘણા બધા લોકગીતો આપણા ગુજરાતી સાહિત્યમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગની અંદર કાવ્યનું ગાન કર્યું તેમજ કાવ્યની સમજૂતી મેળવી. હવે આપણે આ ભાગની અંદર એના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. લોકસાહિત્ય, તો લોકસાહિત્ય લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો, ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે. આલા લીલા વાંસળિયા એક લોકગીત છે. લોકગીત લોક સાહિત્યનો પ્રકાર છે. લોક સાહિત્યની જેમ લોકગીત લોકોનું, લોકો માટે અને લોકો વડે રચાયેલું હોય છે. તેમાં પરંપરાથી કંઠોપકંઠ ચાલ્યું આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના અભ્યાસના પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું. કવિ વાંસળિયામાંથી શું ઉતારવા માગે છે? પહેલો ઓપ્શન છે પ્રભુજી, વાંસળી, પોપટ અને મોર. અહીંયા નીચે 4 ઓપ્શન આપેલા છે જે ગુજરાતી મૂળાક્ષરોમાં છે. તો અહીંયા સાચો જવાબ આવે છે વાંસળી. તો એનો સાચો મૂળાક્ષર છે ખ. તો અહીંયા જવાબ આવશે ખ, કે પ્રભુજી કવિ વાંસળિયામાંથી વાંસળી ઉતારવા માગે છે. વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ, ગોવાળ, ખેડૂત કે ગોપી? તો સાચો જવાબ આવે છે શ્રી કૃષ્ણ. હવે અહીંયા આપણે પ્રશ્ન 2 જોઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. વાંસળીએ શું લટકે છે? તો વાંસળીએ 4 ફૂમતા લટકે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ. મેં કઈ દિશાએથી આવે છે? તો જવાબ છે કે મેં ઉત્તર દિશાએથી આવે છે. ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું. ખેતરમાં શું ઝૂલી રહ્યું છે? તો જવાબ છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે. પ્રશ્ન 2નો ચોથો પ્રશ્ન. ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે? તો ગીતમાં હંસ, પોપટ અને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 5 જોઈશું આપણે. ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો ગીતમાં શ્રી કૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે: પ્રભુજી, નંદજીના લાડકા, હરિ અને પરભુજી. પ્રશ્ન 1 જોઈશું આપણે. ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. અહીંયા આપણે આ ગીતના આધારે, આ લોકગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે. તો
વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે. વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે. વાંસળીની શોભા માટે તેને 4 ફૂમતા લગાડેલા છે. આમ વાંસળી સુંદર રીતે શણગારેલી છે. ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે? શા માટે? તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે. કેમ કે મોતી કિંમતી છે, એવી રીતે મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે. પ્રશ્ન 2 જોઈએ આપણે કે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. અહીંયા સ્વાધ્યાયની આપણે વાત કરીએ છીએ. તો વાંસળી વાદકોના નામ શોધીને લખો. તો વાંસળી વાદકો એટલે કે જે વાંસળી વગાડનાર છે એ કોણ કોણ છે? તો અહીંયા એવા નામ આપેલા છે. એક તો હરિપ્રસાદ ચોરસિયા, પછી રોનુ મજુમદાર, પંડિત અમરનાથ, શશાંક સુબ્રમણ્યમ, પ્રવીણ ગોદખિંડી, પ્રેમ જેવા કે.એસ. રાજય, કેશવ એલ અને ગિંદે વગેરે વાંસળી વાદકો છે. પ્રશ્ન 2 જોઈએ આપણે. વાંસળી કેવી રીતે વાગતી હશે? તો વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે. વાંસળી ઉપર 7 છિદ્ર કાણા પાડેલા હોય છે. છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને 7 પ્રકારના સૂર કાઢવામાં આવે છે. વાંસળીને જેમ ફૂંક કે હવાથી વાગતા વાદ્યોના નામ લખો. બીજા આવા વાદ્યોના નામ લખવાના છે કે જે ફૂંક કે હવાથી વાગતા હોય. તો એમાં છે શુંગવાદ એટલે કે રણશિંગુ, શંખ, ભૂંગળ અને શરણાઈ વગેરે. તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો. તમારા વિસ્તારમાં કોઈ આવું વાદક હોય, કોઈ આવું વગાડનાર હોય. તો સિતાર તો મંજુ મહેતા, ભાનુભાઈ દિનકર વ્યાસ, સંતૂર તો કૌશલ ભાનુશાળી અને નૌશીલ પંડ્યા, તબલા તો મનશી જાની, શ્રીપાદ કંસારા, ઋત્વા શ્રીમાળી, તંબુરો તો કશ્યપ ઓઝા, કુણાલ શાસ્ત્રી અને સુધા કશ્યપ. વિદ્યાર્થી મિત્રો, અહીંના વિસ્તારના વાદકોના નામ આપ્યા છે, પરંતુ ત્યાં તમારા જાણમાં જો કોઈ સાધનોને આવા વાદકો હોય તો તમે એના નામ લખી શકો છો. પ્રશ્ન 5. અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો. સિતાર તો ઉસ્તાદ વજીર ખાં, ઉસ્તાદ બંદે અલી ખાં. સરોદ તો પંડિત રવિશંકર, ઉસ્તાદ અમજદ અલી ખાં. સારંગી તો ઉસ્તાદ સુલતાન ખાન. સંતૂર તો ઉમાદંત શર્મા, પંડિત શિવકુમાર શર્મા. શરણાઈ તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન. તબલા તો પંડિત ચતુરલાલ અને ઉસ્તાદ ઝાકિર હુસૈન, કે જે પ્રખ્યાત થઈ ગયેલા વાદકો છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 3 જોઈશું. ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. ઉદાહરણ આંગળી તો અંગૂઠી. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે લખવાનું છે. તો પહેલો શબ્દ છે કાન, તો જવાબ છે કુંડળ. નાક તો નથણી. હાથ તો કંકણ કડું. પગ તો ઝાંઝર નુપુર. ડોક તો હાર સાંકળી. કેડ તો કંદોરો. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે? બનાવવી એમ શા માટે નહીં? તો જવાબ ઉતરાવવું એટલે કે છોલીને કાપીને ઘાટ આપવું. વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે. તેથી વાંસળી ઉતરાવવી એવું કહેવાય છે, વાંસળી બનાવવી નહીં. સીધું કંઈ વાંસમાંથી વાંસળી બની જતી નથી, પરંતુ જે વાંસનો જે વૃક્ષ હોય છે એમાંથી
એ વાંસને કાપી અને વાંસને છોલવો પડે છે, એને કાપવો પડે છે અને એની વાંસળી આકારની રચના કરવી પડે છે, ત્યાર પછી વાંસળી બને છે. શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો. તો શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો, આમ તો શ્રી કૃષ્ણ તો ઘણા બધા શબ્દો છે. એક નરસિંહ મહેતાનું એક ભજન છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હજારો નામ છે, પરંતુ અહીંયા થોડા નામ આપ્યા છે. આ સિવાય તમે કોઈ વધારાનું નામ જાણતા હોય તો એ પણ તમે અહીંયા લખી શકો છો. તો બંસીધર, મુરલીધર, ગિરી, ગોપાળ, વાસુદેવ અને મુરારી. નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા શબ્દો શોધીને લખો. ઉત્તર તો ઓતરા, ખેતર તો ખેતરડા, વરસાદ તો મેહ, પાક તો મોલ અને દિશા તો દશ. સ્વાધ્યાયનો પ્રશ્ન 5. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારેલો. તો કહેવાય છે કે ખેતરમાં પાક ઝૂલી રહ્યો છે, પાકના ડુંડા દાણાથી ભરેલા છે, જાણે પ્રભુએ મોતી ન ગૂંથ્યા હોય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ જોઈશું. તમારા વિસ્તારનું લોકગીત મેળવીને લખો અને વર્ગખંડમાં ગાઈ સંભળાવો. રેડિયો ટીવી પર લોકગીતો સાંભળો. ઝવેરચંદ્ર મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતમાંથી લોકગીતો મેળવીને ગમતા ગીતો લખો. પહેલી પ્રવૃત્તિ આપણે છે કે હંબો હંબો વિંચુડો, તો એ પણ લોકગીત છે. આની પણ રચના કોઈ સાહિત્યકાર અથવા કોઈ કવિએ કરી નથી. તો આ લોકગીત તમે ગાઈ શકો છો. રેડિયો ટીવી પર લોકગીતો આવે છે. એ સિવાય અત્યારે તો મોબાઈલમાં યુટ્યુબ પર પણ તમે સર્ચ મારીને લોકગીતો સાંભળી શકો છો. ઝવેરચંદ્ર મેઘાણીના પુસ્તક રઢિયાળી રાત એ પણ લઘુ આવૃત્તિ છે. તો એમાં પણ લોકગીતોનો સમાવેશ થાય છે. ઘણા બધા લોકગીતો એમાં આપ્યા છે. તો તમે પુસ્તકમાંથી પણ અથવા તો ઓનલાઈન પુસ્તક જોઈને પણ એમાંથી તમે લોકગીતો જોઈ શકો છો અને ગાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દ્વિતીય સત્રનો ગુજરાતીમાં પહેલો લોકગીત આલા લીલા વાંસળિયા અહીં પૂરું થાય છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.